દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સબ સાહુડમ, એસો પંચનમુક્કારો સવ્વપાપપણાસનો, મંગલાણં ચ સવ્વેસીમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું એક પદ સાંભળીએ. નકર અપ્રાપ્ત
રચનાર જગત આખું સ્વયં નમણા ખૂણે ખૂણો પરિબ્રહ્મા કયો નિરપેક્ષ સત્ય યહાં ન કર અપ્રાપ્તની ચિંતા લખો નહીં કે દખલ થાશે અમારો સિદ્ધ વાક્ય કથિત અવસ્થા માત્ર સ્વાભાવિક છે રચના કુદરતી અવસ્થિત દુબાડી કલને ખુલ્લારે હૃદય કી તાબ ખુલ્લિયા ન કર અપ્રાપ્તની ચિંતા લૂંટાવ્યો પ્રાપ્તની વૈભવ જગત મોક્ષને સુખ શાંતિ કા લૂંટાવ્યો પ્રાપ્તની વૈભવ જગતમાં મોક્ષ શાંતિ કા ઉડાડ્યો મફતમાં વિશ્વે અનાદિ વક્તોએ મુજરાસ ન કર અપ્રાપ્તની ચિંતા સહેજે પ્રાપ્ત ખર્ચી જા ન કર અપ્રાપ્તની ચિંતા જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું યથાર્થ ઓળખાણ અને એમના પ્રત્યેનો હૃદયનો અદ્ભુત અહોભાવ ઉત્પન્ન કરે એ તો કવિરાજના પદો છે. આજના સમયની અંદર માણસને જ્યાં ચિંતા નથી કરવી ત્યાં પણ ચિંતા થયા વગર રહેતી નથી. દાદા ભગવાને ખૂબ સુંદર વ્યવહાર જીવન માટે પણ એક અદ્ભુત જ્ઞાન સૂત્ર બતાવ્યું કે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો. વ્યક્તિ જમવા બેઠો હોય અને જમતી વખતે એ પોતાની ઓફિસની, પોતાની ધંધાની, પોતાના પરિવારની, પોતાની મૂંઝવણની ચિંતાઓમાં બેઠો હોય છે. એની પ્રાપ્ત જે સંજોગો છે, જમવાનું, થાળી, પીરસનાર, ઘર, પોતાનું શરીર, બધા સંજોગો સરસ છે, પણ એ પોતે એની ભોગવી શકતો નથી. અને જે અત્યારે એને પ્રાપ્ત નથી, એની ઓફિસ, ધંધો, એનો બોસ, એની સાથે ચિંતા કર્યા કરે છે. કવિરાજે ખૂબ સુંદર આની અંદર વાત કરી કે ન કર અપ્રાપ્તની ચિંતા,
સહેજે પ્રાપ્ત ખર્ચી જાય. જે સંજોગો આપણને અત્યારે પ્રાપ્ત થયા છે એની અંદર જ આપણે એ સંજોગોનો આનંદ ઉઠાવીશું. એ બહુ જ મોટી સમજ, એક જાતની જીવન જીવવાની આવડત છે. બાકી દરેક જણ જે અપ્રાપ્ત છે એની ચિંતામાં પ્રાપ્ત વસ્તુનો પણ, પ્રાપ્ત જગ્યાનો, મળેલ વ્યક્તિનો એ આનંદ ઉઠાવી શકતો નથી. કવિરાજની પદની લાઈનોમાં, એક એક લાઈનોમાં મોટા મોટા પુસ્તકો લખાય, એટલું અદ્ભુત જ્ઞાન કવિરાજે પોતાની હૃદય કિતાબમાંથી આ લખેલું છે. આખા પદનો જે મૂળ સારાંશ છે એ છે કે આ જગતની અંદર કોઈ વાસ્તવિક કર્તા છે નહીં. આ જગત કોઈએ બનાવ્યું નથી. આ જગત આખું સ્વયંભૂ રમણા છે. અને એ વાત દાદા ભગવાને કહ્યું, હું આખા બ્રહ્માંડનો ખૂણે ખૂણો ફરીને પછી તમને આ નિરપેક્ષ સત્ય કહું છું કે જગતની અંદર ખરેખર કોઈ પણ કરતા નથી. સ્વયંભૂ સ્વાભાવિક રીતે થઈ રહ્યું છે. અવસ્થા માત્ર બધી સ્વાભાવિક છે, કુદરતી રચના. એને દાદા ભગવાને બહુ સુંદર શબ્દ આપ્યો, વ્યવસ્થિત શક્તિ. એ આ જગત નિયંતા શક્તિ છે. દાદા ભગવાન પોતે પણ કહેતા કે અમારો તો મોક્ષ ક્યારનો થઈ ગયો હોત, પણ અમારી એક બહુ જ મોટી શોધ જે હતી કે આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે અને એ જગતને મારે આ વાસ્તવિકતા આપવી છે. એ શોધના માટે કેટલાય એમના જન્મો શોધતા 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 આ વ્યવસ્થિત નામની શક્તિ ચલાઈ રહી છે. એવું નિરપેક્ષ સત્ય એમના હાથમાં આવ્યું અને એ આપણને જગતને આખાને આપ્યું છે. પોતે કેટલી બધી મહેનત કરીને જે જ્ઞાન, પોતાનો આત્મવૈભવ એ પોતે ઊભો કરેલો, એ જગતને એમણે મફતની અંદર લૂંટાવ્યો છે. આ બહુ જ મોટામાં મોટી જે જગતની અંદર ભ્રાંતિ છે એ હું પોતે કોણ છું અને આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આ બેની અજ્ઞાન માન્યતાઓને કારણે જગતના દુઃખો આપણે ભોગવી રહ્યા હોય છે. અને એ દુઃખ ભોગવતા ફરી પાછા રાગ દ્વેષ કરીને નવા કર્મનું બંધન પણ ચાલુ જ રહે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, ત્રીજી ગતિમાં એમ ચાલુ જ રહે છે. ઘણા બધા સંતો, ઘણા બધા સાધુ આચાર્યો, મહા જ્ઞાનીઓને આત્મા વિશેની જાગૃતિ, આત્મા વિશેનું જ્ઞાન એ તો ઘણું બધું હોય, પરંતુ આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે એનો જે યથાર્થ ફોડ તો કોઈક એવા મહદઅંશે એવા જ્ઞાની પાકે છે કે જે આપણને નિરપેક્ષ સત્ય કહે છે. એના પછી કંઈ જ આગળ જાણવાનું બાકી ના રહે.
એક વ્યક્તિએ બહુ જ સુંદર વાત કરેલી કે જેમ અમે એવું માનીએ છીએ કે આ હું કરું છું અથવા તો ભગવાન કરતા છે, એ એક બિલીફ છે, તો આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું માનવું એ પણ એક બિલીફ જ છે ને. ત્યારે એમને મેં જણાવ્યું કે તમારી દ્રષ્ટિએ વાત બરાબર છે, પણ વાસ્તવમાં બિલીફ કોને કહેવાય? તો કે જે એક્ઝેક્ટનેસ ના હોય, જે અનેક લોકો માનતા હોય પરંતુ વાસ્તવિકતા એમાં ના હોય. હું કરું છું એ બિલીફ છે, કારણ કે ખરેખર કોણ કરે છે એ એક્ઝેક્ટનેસ નથી. હું કરું છું એ બિલીફ શેના આધારે કહી શકાય? તો કે જો પોતે ખરેખર કરતા હોય તો કોઈ બીમાર જ ના થાય ને. પણ ત્યાં આગળ એ બિલીફ સૈદ્ધાંતિક રીતે ફિટ થતી નથી, માટે બિલીફ છે. જ્યારે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સૈદ્ધાંતિક જ્ઞાન છે, જેમ છે તેમ યથાર્થ જ્ઞાન છે. એને કોઈ માને કે ના માને, છતાં પણ એ વ્યવસ્થિત નામની શક્તિ એ કામ કર્યા જ કરે છે. આ વ્યવસ્થિત નામની શક્તિનું જે કર્તાપણું છે, એનાથી આખું જગત, સૂર્ય, ચંદ્ર, તારા, આખું બ્રહ્માંડ બધું ચાલી રહ્યું છે. અને એમાં કોઈને ચલાવવાની જરૂર પડતી નથી. જો પોતે ચલાવતા હોત તો આ ધરતીકંપ થવા ના દે, આટલા બધા દરિયા ઉછળે થવા ના દે. તો કે એમાં આપણું ચાલતું નથી. અને જો ભગવાન ચલાવતા હોય તો પછી ભગવાન શા માટે નિર્દોષ લોકોને મારી નાખે? એટલે ઘણા બધા પ્રશ્નો એ આપણને અંદર અસમાધાન ઉત્પન્ન કરે, જ્યારે વાસ્તવિક જ્ઞાનમાં બધા જ પ્રશ્નોનું સમાધાન થાય છે. દાદા ભગવાને ખૂબ સુંદર આ જગત આખું વ્યવસ્થિત કરતા છે સમજાવીને આપણને ચિંતા મુક્ત કરી દીધા છે. જગતમાં કોઈને ચિંતા બંધ થાય નહીં, પછી સંસારી હોય કે સાધુ હોય, દરેકને પોતપોતાની ચિંતા હોય જ. સંસાર વ્યવહારમાં બે જ વ્યક્તિને ચિંતા ના હોય. એક તો ખરેખર જે જ્ઞાની છે, જેને આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે એની પૂરેપૂરી સમજણ છે, અથવા તો જે લોકો એકદમ વ્યવહારમાં ગાંડા છે એમને ચિંતા ના હોય. બાકી બધાને આ ચિંતા હોય ને હોય જ. આપણને દાદા ભગવાનની કૃપાથી જે પોતાના સ્વરૂપનું ભાન થયા સાથે આ જગત નું બધું વ્યવસ્થિત ચલાઈ રહ્યું છે એ સમજણ આપણને બિલકુલ ચિંતા મુક્ત કરે છે. અને વ્યક્તિ જ્યારે ઘરની, પરિવારની, પોતાની, સંસારની બધી ચિંતા મુક્ત થાય, ત્યાર પછી જ એની આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત થાય છે.
આપણે લાખ આત્માના ગુણો જાણ્યા હોય, બોલતા હોય, બધું જ કરતા હોય, પણ બીજી બાજુ સંસાર વ્યવહારની ચિંતા ચાલતી હોય, એટલે ક્યારેય અધ્યાત્મની અંદર પ્રગતિ કરી શકે નહીં. દાદા ભગવાને આ જે વ્યવસ્થિતની જે શોધ અને આપણને બધાને આજ્ઞા સ્વરૂપે જે વ્યવસ્થિત પ્રાપ્ત થયું છે, એ ખૂબ અદ્ભુત દ્રષ્ટિ મળી છે. આપણે પણ જો આ રિલેટિવ વ્યવહારની અંદર ચિંતા મુક્ત ના થયા હોત તો બધી જ્ઞાનીની વાતો સાંભળવા માટે, સમજવા માટે આપણને રસ પડત જ નહીં. જ્યાં સુધી સંસાર ચિંતા મુક્ત દશામાં આવે છે, પછી જ એ પોતાનું આત્મજ્ઞાનની અંદર એ આગળ દશામાં વધી શકે છે. આત્માને જ્ઞાતા દ્રષ્ટા રાખવો એ ત્યારે જ બને જ્યારે વ્યવહાર ચિંતા મુક્ત થાય છે. વ્યવહારની બધી જ ડખોડખલ બંધ થાય ત્યારે જ પેલો પોતે પોતાના સ્વરૂપમાં રહી અને જ્ઞાતા દ્રષ્ટાની જાગૃતિમાં રહી શકે. તે સિવાય કેવી રીતે રહી શકે? તેમ છતાં આ એક બહુ જ અદ્ભુત દ્રષ્ટિ છે કે જગત આ વ્યવસ્થિત નામની શક્તિથી ચાલી રહ્યું છે. જેમ જેમ આપણે જીવનમાં એને યથાર્થ સમજતા જઈશું, તેમ એનો અનુભવ પણ થતો જશે. આ જગતનું જે કર્તાપણું છે એ જ્યારે એક્ઝેક્ટ સમજાય છે ત્યારે એવા પુરુષો આપણને કહેવા રહેતા નથી કે આ જગત કેવી રીતે ચાલે છે. જે લોકો તીર્થંકર ભગવાન છે, કેવળ જ્ઞાનીઓ છે, એમને જ્યારે આ જગતનું યથાર્થ સ્વરૂપ સમજાય છે પછી એ કહેવા રહેતા નથી. આ કાળમાં બહુ જ મોટું આશ્ચર્ય કે દાદા ભગવાન એ કેવળ જ્ઞાનનું પૂર્ણ દર્શન હોવાથી એ દર્શનના કારણે જે 4 ડિગ્રી એ પોતે નપાસ થયા, એમાં આપણને આખું કેવળ જ્ઞાન સુધીની બધી જ વાતો, બધી જ દ્રષ્ટિઓ જેમ છે તેમ એ જગતને આપી શક્યા છે. બહુ જ મોટું આશ્ચર્ય છે. આ વ્યવસ્થિત નામની શક્તિ એ તો બહુ ખૂબ જ અદ્ભુત આશ્ચર્ય છે. જેમ જેમ એની આજ્ઞા સ્વરૂપે આપણે લેતા જઈશું, સમજતા જઈશું અને જીવનના દરેક પ્રસંગોને આજ્ઞાની દ્રષ્ટિથી જોવાશે, તો આ જગતની ચિંતાઓમાંથી, જગતના રાગ દ્વેષમાંથી, દુઃખની બધી અસરોમાંથી આપણે મુક્ત રહી શકીશું. હમણાં જ એક ભાઈના ઘરે ગયેલા, એમના ઘરમાં 2-3 નાના બાળકો, એ ભાઈનો મોંઘામાં મોંઘો મોબાઈલ રમતા રમતા બાળકોએ તોડી નાખ્યો. અને પછી એ ભાઈ જે અકળાયા, બાળકોને તો વળ્યા, જોડે જોડે એની મધરને, ફોન આપનારને એટલો બધો કલાકો સુધી કકળાટ કર્યો. ત્યારે આ જોઈને આપણને થાય કે જો આપણી પાસે આ મોબાઈલ કોણે તોડ્યો એનું જો જ્ઞાન, એની જો સમજણ, એની જો દ્રષ્ટિ હોય
તો પછી આ મોબાઈલ તૂટી ગયા પછીની જે બધી અસરો છે, અજ્ઞાનતાની જે અસરો છે, ઊંધી દ્રષ્ટિની જે અસરો છે, એમાંથી મુક્ત રહી શકીએ. વ્યવહારની અંદર આપણે કહી શકીએ કે બાળકોને આવા મોબાઈલ રમવા માટે ના અપાય, પરંતુ જોડે જોડે કેટલો ક્લેશ કરે, કકડાટ કરે. તે મોબાઈલ તો પાછો થઈ જવાનો નથી, આખો તો થવાનો નથી, અને જોડે જોડે આ કકડાટ કર્યો, ક્લેશ કર્યો, કેટલાય રાગ દ્વેષ કર્યા. એ તો બધા અણસમજણના કારણે કેટલી બધી ઉપાધિ ગોરી. એટલે દાદા ભગવાન ખૂબ સુંદર કહેતા કે આપણા કર્મનો જે હિસાબ છે એ આપણે બદલી ના શકીએ, પરંતુ અણસમજણના જે બધા હિસાબો છે, ભોગવટા છે, અસરો છે, એ આપણે બદલી શકીએ એમ છે. અને એ બદલાવે એનું નામ જ સાચું જ્ઞાન કહેવાય છે. નિરંતર દુઃખો, ક્લેશ, કકડાટ, ચિંતાઓની અંદર ફરતા હોઈએ અને આપણે માનીએ કે મને આ વાત સમજાઈ ગઈ છે, આટલી આવડે છે, આટલું જાણું છું, પણ એ ખરેખર એવું જ્ઞાન છે, એવી સમજણ છે કે આપણા જીવનમાં જ કામ લાગી નથી. જે ખરેખર આપણી ચિંતા બંધ કરે એને જ જ્ઞાની પુરુષોએ જ્ઞાન કહ્યું છે. એટલે બહુ જ સુંદર આ પદની અંદર આપણે જે વાતો લીધી છે કવિરાજજીએ, અદ્ભુત આ ન કર પ્રાપ્તની ચિંતા, ખૂબ સુંદર પદ છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને આપણને જે આજ્ઞા સ્વરૂપે આ વ્યવસ્થિત કરતા છે, એ જે દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિનો આપણે આપણા સમગ્ર જીવન વ્યવહારની અંદર દરેક પ્રસંગોમાં આપણું ધારેલું થાય ત્યારે પણ અને આપણું ધારેલું ના થાય ત્યારે પણ જો આપણે આ વ્યવસ્થિતની દ્રષ્ટિનો ઉપયોગ કરીએ તો સામે આપણને નિરાકુરતા, સંતોષ, પરિણામ અનુભવમાં આવે. દાદા ભગવાન ખૂબ સુંદર કહેતા કે આપણે રજાનો દિવસ હોય, રવિવારનો અથવા જે દિવસ રજાનો હોય, એ દિવસે આ વ્યવસ્થિતને આપણે પ્રયોગમાં લેવું. સવારથી ઉઠ્યા ત્યારથી આ વ્યવસ્થિત શક્તિ શું કામ કરી રહી છે જોયા જ કરવાનું. વ્યવસ્થિત શક્તિ ચા આપે, નાસ્તો આપે, કયા ટાઈમે આપે છે, ક્યારે આપે છે, શું આપે છે, બધું, પાણી ગરમ આપે છે, ઠંડુ આપે, બધું વ્યવસ્થિત શક્તિ શું કરી રહી છે એને જોયા જ કરવાનું. એક દિવસ આપણે આ જો વ્યવસ્થિતનો અનુભવમાં લઈએ, એવો પ્રયોગ કરીએ, તો આ વ્યવસ્થિત એ આપણને અંદર દ્રષ્ટિ ફિટ થતી જાય છે. આ વ્યવસ્થિત કરતા છે એ એટલી બધી ઊંચામાં ઊંચી દ્રષ્ટિ છે કે એના થકી જ આપણે અકર્તા વાળું સ્વરૂપ પામી શકીએ એમ છે. દાદા ભગવાને હું કરું છું એ ભ્રાંતિ આપણી તોડાઈ દીધી અને વ્યવસ્થિત કરતા છે એવું આપણને ફિટ થઈ ગયું. છતાં પણ ઘણી વાર આપણે વ્યવહાર જીવનની અંદર
આપણું ના ગમતું કોઈ બોલે, ના ગમતું કોઈ કરે, ત્યારે પેલી અનાદિકાળની જે ઊંધી દ્રષ્ટિ છે તેનો ઉપયોગ થઈ જાય છે કે હમણે તો આવું ના જ કરવું જોઈએ ને, આ તો મહાત્મા થયા તો એમણે તો આવું ના જ બોલવું જોઈએ ને. પોતે કરતા નથી એ તો દ્રઢ થઈ ગયું, પરંતુ બીજું જે સ્ટેપ છે કે સામેવાળો પણ કરતા નથી, એ જે દ્રષ્ટિનો ઉપયોગ હવે અહીંયા કરવાનો છે એની અંદર આ વ્યવસ્થિત ખૂબ સુંદર કામ લાગે છે. પોતે અકર્તા છે એ વ્યવસ્થિતનું પહેલું પદ આપણે પામી ગયા. બીજું જે સ્ટેપ છે, જ્યારે બીજાને પણ આપણે અકર્તા સ્વરૂપે જોતા જઈશું, એમ અકર્તાપણાનો અંશો ભેગા થતા 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 અકર્તા સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થશે. એટલે આ વ્યવસ્થિત નામની જે આજ્ઞા છે એ આપણને સંપૂર્ણ અકર્તા પદનો અનુભવ કરાવનારું છે. દાદા ભગવાન કહેતા ને કે આ જો વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું તમને જો બરાબર સમજાઈ ગયું તો એની બીજી બાજુ કેવળ જ્ઞાન થઈને ઊભું રહે. એટલી અદ્ભુત આજ્ઞા આ વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે એની અંદર છે. જેમ જેમ એ જીવનમાં સમજાતું જશે એમ કેવળ જ્ઞાનના અંશો આપણને ભેગા થતા જ જશે, થતા જ જશે, થતા જ જશે. દાદા ભગવાન કહેતા ને કે આ જો મુંબઈની અંદર 2 કલાક જ ખાલી વ્યવસ્થિત જો રજા લઈ લે ને, આ રોડ ઉપરના આટલા બધા વાહનો દોડા દોડ બધા કરે છે. અમદાવાદમાં, મોટી મોટી સિટીમાં જો 2 કલાક રજા લે ને તો બધા કેટલાય લોકોને વાટી નાખી દે છે, કેટલા એક્સિડન્ટ થઈ જાય. પરંતુ વ્યવસ્થિત શું છે તો કે ના, એ કામ કર્યા જ જાય છે, કર્યા જ કરે છે. સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સ, સંજોગો બધા ભેગા થાય છે અને કાર્ય થયા જ કરે છે. જ્યાં સુધી હું કરું છું, મેં કર્યું, ત્યાં સુધી કર્તા ભાવનો જે અહંકાર છે ત્યાં સુધી એને વ્યવસ્થિત લાગુ પડતું નથી. વ્યવસ્થિત કોના માટે છે તો કે ફક્ત જેની ભોગતા પદ બાકી રહ્યું છે એના માટે જ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે આજ્ઞા છે. પોતે કરતા છે ત્યાં સુધી વ્યવસ્થિત કરતા નથી, અને વ્યવસ્થિત કરતા છે તો પોતે કરતા રહેતો નથી. આ ખૂબ સુંદર વ્યવસ્થિતની આજ્ઞા એ આપણને પ્રાપ્ત થઈ છે. દાદા ભગવાનનું એક બહુ સુંદર સેન્ટેન્સ છે. ઘણીવાર અમુક એવી પ્રકૃતિ હોય જેમને વ્યવહાર જીવનના બધા કામો કરવાના આવે, મુશ્કેલીઓ આવે, એ ગમતી ના હોય, પોતાની પ્રકૃતિને માફક આવતું ના હોય, એટલે પછી ઘણીવાર આ વ્યવસ્થિતના જ્ઞાનનો ઉપયોગ કરે. જીવનની અંદર અગાઉથી વ્યવસ્થિત વાપરે. કોઈ પણ કાર્ય કરતા પહેલા એ વ્યવસ્થિતને યાદ કરે. એ તો બધું વ્યવસ્થિતની અંદર જેમ છે એમ જ થવાનું છે. એટલે કાર્ય કરતા પહેલા એ વ્યવસ્થિતનો ઉપયોગ કરે છે. એ જે ઉપયોગ છે એને દાદા ભગવાને કહ્યું કે આ દુરુપયોગ કહેવાય. વ્યવસ્થિત એ બધા પરિણામો આવી જાય કાર્ય કર્યા પછી, અને જે પરિણામ પ્રાપ્ત થયું એ પરિણામ ઉપર આપણે રાગ દ્વેષ કરવાનો નહીં, કોઈને બ્લેમ આપવાનો નથી.
એના માટે આ વ્યવસ્થિતની આજ્ઞા છે. એટલે બહુ જ સુંદર એક વાત એમણે દાદા ભગવાને સમજાયેલી છે કે આપણે વ્યવસ્થિત ઉપર બેસવું નહીં, આપણા ઉપર વ્યવસ્થિતને બેસાડવું. આ વાત એક મહાત્માએ પણ મને પ્રશ્ન દ્વારા પૂછી છે. ખૂબ સુંદર વાત છે. આ દાદા ભગવાનની અદ્ભુત વાણીનું આ એક અદ્ભુત વાક્ય છે. વ્યવસ્થિત ઉપર બેસવું નહીં એટલે શું? તો કે જેમ પોતે કઈ કામ કરતા હોય અને નોકરી ઉપર જવાનું હોય અને એના બદલે 10 વાગે 11 વાગે જવાનું હોય, ઘરેથી જ એવું નક્કી કરે કે હવે તો વ્યવસ્થિતમાં હશે એમ જવાશે. ઘરેથી જ 11 વાગે નીકળે અને પછી ત્યાં 12 વાગે પહોંચે અને પછી પોતે જ એવું માને કે આ બધું વ્યવસ્થિત છે. છોકરાઓ ભણતા હોય, પોતે ભણવામાં ધ્યાન આપે નહીં, પોતાના કામકાજમાં ધ્યાન આપે નહીં, તો બધું વ્યવસ્થિતતા કરવાની છે. ધંધા ઉપર પોતે ધ્યાન આપે નહીં કે કેમ કરીને કસ્ટમરને તકલીફ ઓછી થાય, કેમ સારી રીતે કામ થાય, બધું વ્યવસ્થિત બધું મળી જવાનું છે. તે જેની પ્રકૃતિ આ વ્યવહાર જીવનમાં આળસુ હોય, કામ કરવાની, કંઈ કાર્ય કરવા માટેનું મનમાં હોય જ નહીં, એવા લોકોને આ વ્યવસ્થિત ખૂબ ગમી જાય. એટલે એમની પ્રકૃતિ એ શું થાય તો કે વ્યવસ્થિત ઉપર જ બેસી જાય. કોઈ પણ કામ આવે, લગ્ન આવ્યા, કોઈ પ્રસંગ આવ્યો, કંઈ જવાનું હોય, ધંધાનું કામ કરવાનું હોય, નોકરી હોય, સવારે ઉઠવાનું હોય, બધું જ જેમ રસોઈ બનાવતા હોય પહેલાથી કે વ્યવસ્થિતમાં હશે, બનશે. તો રસોઈ કેવી બને? એટલે આ વ્યવસ્થિતનું જ્ઞાન ક્યારે અને કયા સંજોગોમાં વાપરવાનું એની સમજ સત્સંગ દ્વારા એને બહુ સમજી લેવી જોઈએ. કારણ કે આપણે આ વ્યવસ્થિતની ઉપર બેસી જઈશું તો આખું વ્યવહાર જીવન એકદમ બ્લેમ વાળું, ક્લેશ વાળું, ચિંતા વાળું બનતું જશે. વ્યવહાર જીવનની અંદર બધા જાત જાતની મુશ્કેલીઓ, પઝલો ઊભા થશે અને પછી આપણે જ પોતે અણસમજણથી જે પ્રશ્નો વ્યવહાર જીવનમાં ઊભા કર્યા એને ઉકેલવા માટે નિશ્ચયથી સમજવા જઈએ છીએ. જ્ઞાનીના નિશ્ચયના વાક્યોથી આપણે ઉકેલવા જઈએ, તે ઉકલે નહીં, વધારે ગુંજાય. એટલે આ બહુ સુંદર વાક્ય દાદા ભગવાને જે કહ્યું છે એનો અર્થ બહુ જ સુંદર છે કે આપણે વ્યવસ્થિત ઉપર બેસવાનું નહીં. આપણે બધા જેટલા પ્રયત્નો હોય બધા પ્રયત્નો પૂરેપૂરા કાળજીપૂર્વક, ધ્યાનપૂર્વક કરવાના અને પછી જ્યારે પરિણામ આવે એ સારું હોય કે ખરાબ હોય, બંનેની અંદર આપણે આ વ્યવસ્થિતનો ઉપયોગ પરિણામ આવ્યા પછી કરવાનો છે. એ બહુ જ સુંદર વસ્તુ છે. જેમ મોબાઈલ પડવાનો હશે તો પડશે, ખોવાઈ જવાનો હશે તો ખોવાઈ જશે, વ્યવસ્થિતમાં હશે એમ થશે. એ વ્યવસ્થિતની ઉપર બેસી ગયા કહેવાય. આપણે પૂરેપૂરી સાચવો, જાગૃતિ રાખો, તકેદારી રાખો, ધ્યાન રાખીને મૂકો, બધું જ કરો અને છતાં પણ ખોવાઈ ગયો
પછી એ પરિણામ જે આવ્યું એને વ્યવસ્થિત કહેવાનું છે. એટલે જેમ કોઈ માણસ એક દિવસે 8 વાગે ઉઠ્યો મોડો અને એ પોતે એવું માને કે આ તો વ્યવસ્થિતના આધારે છે, બીજે દિવસે 8:30 થઈ જશે. એમ કરતા કરતા આખું જીવન અનિયમિત થવા માંડશે અને બહુ જિંદગીની અંદર એક જાતના નવા જ પ્રશ્નો ઊભા કરશે. માટે બહુ જ આ વ્યવસ્થિત શક્તિ ની ઉપર આપણે બેસવાનું નથી, આપણા ઉપર વ્યવસ્થિતને બેસાડવાનું છે. ખૂબ સુંદર વાક્ય છે. આ વ્યવસ્થિતના હાથમાં શું શું છે? તો કે આખો રિલેટિવ ભાગ એ આખો વ્યવસ્થિતના તાબે ગયો હવે. પણ રિયલ ભાગ એ તો આપણો પુરુષાર્થ છે. આજ્ઞા પાડવી એ વ્યવસ્થિત, તો પછી આજ્ઞા પાડવાની જ રહી નહીં. આ બહુ જ વ્યવસ્થિતને યથાર્થ સમજવા જેવું છે. નહીં તો આપણે આપણી સમજણથી સમજીશું તો એનો દુરુપયોગ થવાનો ખૂબ ચાન્સ રહે છે. એટલે આ વ્યવસ્થિત એ બધા જ કાર્યના પરિણામ પછી વાપરવાનો શબ્દ છે. જો એને આપણે કાર્ય કરતા પહેલા વાપર્યો તો બધા પરિણામ ઊંધા જોવા મળશે. એટલે ખૂબ સુંદર આ વાત છે એમની. એમણે કહ્યું કે આ વાક્ય દાદા ભગવાનનું મારે સમજવું છે, તો આ એમને સમજાવ્યું હશે. દરેક કાર્યની અંદર અગાઉથી વ્યવસ્થિત વાપરવાનું નહીં. કોઈક વખત જ્યાં બહુ જ ચિંતા, ભય, એકદમ સફોકેશન ઊભું થાય, શું થશે શું થશે, એવા ભયની સામે આ વ્યવસ્થિત અગાઉથી વાપરવાનું. ત્યારે આપણે કહેવાનું આપણા મનને કે બધું વ્યવસ્થિતના આધીન છે, તું સૂઈ જા કહીએ. બહુ જ જ્યારે આવા કોઈ મોટા ભય લાગતા હોય, કોઈ તકલીફ ઊભી થતી હોય, ઊંઘ આવતી ના હોય, ત્યાં વ્યવસ્થિતનો ઉપયોગ કરાય. પણ પેલું કાર્ય કરવાનું હોય ત્યાં આપણે કામ કરતા પહેલા જ વ્યવસ્થિત મૂકી દીધું તો એ આપણે વ્યવસ્થિતની ઉપર બેસી ગયા. સમજાયું ને?